અમરેલી જિલ્લામાં લીલિયા તાલુકાના પીપળવા ગામેથી રાત્રિના સમયે નકલી ઘી બનાવવાની ફેક્ટરી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં 16 લાખનું નકલી ઘી મળીને વાહનો સહિત 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આખી રાત પોલીસે ઘીના જથ્થાની ગણતરી કરી હતી. આરોપીઓ દ્વારા વનસ્પતિ ઘીમાં એસેન્સ મેળવી તથા અન્ય પદાર્થો મેળવીને તેને શુદ્ધ ઘી તરીકે જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરવામાં આવતું હતું અને અમરેલી જિલ્લામાંથી કાશ્મીર સહિતના રાજ્યોમાં જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. પોલીસ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 5મા આરોપીની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ અંગેની વધારે વિગતો આપતા અમરેલીના ડીવાયએસપી ભંડારીએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે લીલિયા પોસ્ટે વિસ્તારમાં લીલિયા પોલીસના પીએસઆઈ શ્રી એસઆર ગોહિલ અને તેમની ટીમ દ્વારા તેમને મળેલી બાતમીના આધારે લીલિયાના તાબાના પીપળવા ગામમાં આવેલા ભરતભાઈ વાસુભાઈ વિંજવાના કબજા ભોગવટાની જગ્યાએ રેડ કરતા ત્યાંથી અમૃત આરો પ્લાન્ટની આડમાં નકલી ઘી બનાવવાનું જે કામ ચાલતું હતું એ સમગ્ર કૌભાંડને પકડી પાડવામાં આવ્યું છે. આ દરમિયાન લગભગ 2100 કિલો જેટલું કહેવાતું નકલી ઘી, 135 ડબ્બા જેટલું વેજીટેબલ ઓઇલ, અલગ અલગ પ્રકારના સ્ટીકર લગાવેલા ડબલાઓ, ખાલી રેપર, ખાલી પ્લાસ્ટિકની બોટલો વગેરે પણ ત્યાં મળી આવ્યું છે. અને ઘી બનાવવા માટેની સરસામાનની અંદર કમ્પ્રેસર છે, ઇલેક્ટ્રિક વલોણા છે, ગરમ કરવા માટેના તાવા છે, ગેસના બાટલા છે તથા ટાટા પિકઅપ ગાડી પણ મળી આવી છે. આ તમામ મુદ્દામાલથી લગભગ 22 લાખ જેટલો મુદ્દામાલ થાય છે. એમાં એ પ્રકારની હતી કે ઔષધા દેશી ઘી નામની પ્રોડક્ટ વેજીટેબલ ઓઇલમાંથી એનકેન પ્રકારે એમાં મિશ્રણ કરી અન્ય વસ્તુઓ ઉમેરી એમાંથી કહેવાતું ઘી ઉમેરી એસેન્સ ઉમેરી ઘી બનાવતા હતા અને ઔષધા દેશી ઘીના નામ ઉપર એમને પેકિંગ કરી અને અલગ અલગ જગ્યાએ વેચાણનું કાવતરું કરતા હતા. આના દ્વારા લોકોના શ્વાસ છેડા કરવાનું ખૂબ મોટું